હાલ કેમ છો મજામાં મિત્રો? સ્વાગત છે આપનું ફરી એક વખત આ ઓનલાઈન સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે નવું ચેપ્ટર જે છે એની શરૂઆત કરી દીધી છે. ગયા સપ્તાહની અંદર જે કયું સેશન જે છે આપણું, બરોબર, તો એ સેશનની અંદર ગયા લેક્ચરની અંદર જે છે એ આપણે કંઈક એવું જોયું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ છે એનું કંઈક મહત્વ તેની પ્રસ્તાવના જે છે એના બાબતમાં થોડીક ચર્ચા કરી ચૂક્યા છીએ. મિત્રો, મેં કહ્યું હતું એમ કે એક ટ્રેલરની આપણે વાત કંઈક કરી હતી. તો એ ટ્રેલર જે છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ એની સાથે સંકળાયેલ જે છે એ શ્વસનની ક્રિયા જે છે અને એના માટે જે છે અન્ય જે કંઈ ધાર્મિક ક્રિયાઓ છે એની ચર્ચા આજના આ સેશનમાં આપણે કરવાના છીએ. તો આવો શરૂ કરીએ એક પાયાનું એવું સેશન કે જેની અંદર ઘણી બધી માહિતી આપણને મળવા પાત્ર છે. તો ચાલો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યની બાબત શું છે? સૌથી અગત્યની બાબત જે કહી શકાય એ શું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ વનસ્પતિ જે છે, હરિતદ્રવ્ય ધરાવતી વનસ્પતિ, એ વનસ્પતિ H2O સ્વરૂપે જમીનમાંથી પાણી મેળવે છે, એનું શોષણ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો સૂર્યપ્રકાશ જે છે એ સ્વરૂપે પ્રકાશ ઉર્જા મેળવે છે. ત્યારબાદ વાત કરીએ તો વાતાવરણમાંથી CO2 જે છે એ ગ્રહણ કરે છે. તો અહીંયા મિત્રો સૌથી અગત્યની બાબત શીખવા જેવી હોય તો પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ ક્યારે શક્ય બને છે? તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે અગત્યની બાબતમાં સૂર્યપ્રકાશ બીજા ક્રમ ઉપર આવે છે, CO2 છે, ત્યારબાદ H2O કે પાણી અને હરિતદ્રવ્ય. એનો મતલબ એવો કે આ ચાર બાબત જે છે, સૂર્યપ્રકાશ છે, CO2 છે, પાણી છે અને હરિતદ્રવ્ય છે, આ ચાર બાબત ભેગી થાય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે શરૂ થઈ શકે, કમ્પ્લીટ થઈ શકે. તો વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશ જે છે એ વાતાવરણમાંથી મેળવે છે, CO2 છે એને પણ વાતાવરણમાંથી ગ્રહણ કરે છે અને પાણી જે છે એને પણ જમીનમાંથી એ મેળવી લે છે. પણ વાત રહી હરિતદ્રવ્યની, તો વનસ્પતિ જે છે એટલે શું કહે છે, લીલી વનસ્પતિની વાત કરે છે. તો વનસ્પતિ છે એની પાસે હરિતદ્રવ્ય છે, હરિતદ્રવ્ય ધરાવે છે, એટલે આપણે લીલી વનસ્પતિ કહીએ છીએ. તો આટલી બાબત જે છે એમાં શું કરે છે? તો એક અગત્યની બાબત જે છે એ શીખવા જેવી શું છે અહીંયા મિત્રો, કે કોઈ પણ ઘટક હોય એને જ્યારે જોડવું હોય ત્યારે ઊર્જા આપવી પડે અને એ ઘટકને તોડવું હોય તો એમાંથી ઊર્જા જે છે મુક્ત થાય છે. તો એનો મતલબ કે કોઈ પણ પ્રક્રિયા હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, આ રાસાયણિક પ્રક્રિયા છે બે રીતે જોઈ શકાય એને. એક છે ઉષ્માગ્રાહી પ્રક્રિયા અને બીજી છે ઉષ્મા ત્યાગી પ્રક્રિયા. એક ઉષ્માને ગ્રહણ કરે અને બીજો ઉષ્માનો ત્યાગ કરે છે, ઉષ્મા કહેતા ઊર્જા. મિત્રો અહીંયા શું થાય છે કે જ્યારે કોઈ બે ઘટક દાખલા તરીકે માનો કાર્બન છે, આ કાર્બન છે,
હવે કાર્બન કાર્બન છે ને જ્યારે જોડવામાં આવે છે તો વચ્ચે બંધ બને છે તો એનો મતલબ તેમાં ઊર્જા આપવી પડે એટલે ઊર્જા એમાં ગ્રહણ થાય છે એટલે એને શું કે ઊર્જા ગ્રાહી પ્રક્રિયા થશે બરોબર હવે અહીં વાત કરીએ તો શું થાય છે તો જ્યારે કાર્બન અને કાર્બન એની બે વચ્ચેનો બંધ તૂટે જ્યારે બંધ એ વચ્ચેનો તોડવામાં આવે ત્યારે શું થાય છે તો એ દરમિયાન જે છે ઉષ્માનો ત્યાગ થાય છે તો એનો મતલબ તેમાં ઊર્જા મુક્ત થાય છે તો ઊર્જા ત્યાગની પ્રક્રિયા છે હવે એનો મતલબ એક બાબત એ છે જેમાં બે ઘટક જે છે એકબીજા સાથે જોડાવા માટે એની વચ્ચે જે બંધ નિર્માણ થાય છે તો અહીં હું લખું કે ભાઈ બંધ નિર્માણ તો ત્યાં ઊર્જા વપરાય અને બીજી બાબત આના ઉપરથી લખું કે ભાઈ બંધ તૂટે ત્યાં ઊર્જા મુક્ત થાય તો એનો મતલબ ઊર્જા વપરાય ને ઊર્જા મુક્ત થાય હવે વનસ્પતિ શું કરે છે મિત્રો તો વનસ્પતિ જે છે એ વાતાવરણમાંથી સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી CO2 ગ્રહણ કરે અને H2O સ્વરૂપે પાણી જે છે એને ગ્રહણ કરી હરિતદ્રવ્યની પાસે છે એની મદદથી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે શું કરે છે પ્રકાશ સંશ્લેષણ જે છે એ પ્રક્રિયા કરે છે અને નિપજ સ્વરૂપે શું આપે છે શર્કરા હવે આ શર્કરા શું છે તો કે ગ્લુકોઝ છે સમજો ગ્લુકોઝ અને ગ્લુકોઝ જે છે એની વાત કરીએ એનું સૂત્ર તો કે C6H12O6 એનો મતલબ કે ભાઈ C6H12O6 જે છે એમાં 6 કાર્બનના અણુ છે તો અહીંયા શું થાય છે જોજો હવે ધ્યાનથી કે આ CO2 ગ્રહણ થાય તો એના બદલામાં જે છે વનસ્પતિ O2 ને મુક્ત કરે છે CO2 ને ગ્રહણ કરે O2 ને મુક્ત કરે છે તો અહીંયા શું થાય કે ભાઈ માનો કે એક કાર્બન ડાયોક્સાઇડ નો અણુ એ લીધો છે તો આ એક કાર્બન ડાયોક્સાઇડ નો અણુ છે હવે બીજો કાર્બન ડાયોક્સાઇડ નો અણુ ગ્રહણ કરે છે તો બીજો કાર્બન ડાયોક્સાઇડ નો અણુ છે એ જ રીતે ત્રીજો કાર્બન ડાયોક્સાઇડ નો અણુ ગ્રહણ કરે છે આ 3 4 5 6 તો વારા પરથી કહી શકાય કે 6 કાર્બન ડાયોક્સાઇડ ના અણુ જે છે એને ગ્રહણ કરી અને શું કરે છે સમજો તો એ કાર્બન ડાયોક્સાઇડ ના જે અણુ જે છે એને કાર્બન જે છે ને 1 2 3 4 5 અને 6 કાર્બન જે છે C6 6 કાર્બન એને જે છે એકમેક સાથે બંધ બનાવવાની પ્રક્રિયા કરે છે અને મિત્રો આપણે જોઈએ છે જ્યારે બંધ બને તો આ બંધ બને છે તેમાં શું જોઈએ ઊર્જા જોઈએ એની વચ્ચે જે બંધ નિર્માણ થાય તો ઊર્જા ની જરૂર પડે હવે શું થાય કે ભાઈ એની વચ્ચે ઊર્જા જે છે એ જ્યારે જરૂર પડે બરોબર તો આ જે સૂર્યની પ્રકાશ ઊર્જા છે એ જ ઊર્જા જે છે અહીંયા આ જે બંધ બને છે એમાં વપરાય છે જેટલા પણ બંધ બને છે એ પછી કાર્બન કાર્બન વચ્ચે હોય કાર્બન હાઇડ્રોજન વચ્ચે હોય કે ભાઈ કાર્બન જે છે હાઇડ્રોક્સિલ સમૂહ છે O છે બરોબર OH એની વચ્ચે હોય પણ ટૂંકમાં કહેવાનો મતલબ જ્યાં બંધ બને છે ત્યાં ઊર્જાની જરૂર પડે તો સૂર્યની જે આ ઊર્જા છે એ વનસ્પતિ C6H12O6 નું જે આ બંધારણ બને છે બરોબર શર્કરા જે બને છે હવે અહીંયા અગત્યનું શું છે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણમાં રેડિમેટ મળે છે એટલા માટે એ શું છે અજૈવિક ઘટક છે પણ હવે વનસ્પતિના કોષ જે છે એના દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈને ગ્લુકોઝ શર્કરા બને છે તો એ શું છે જૈવિક ઘટક છે એટલે અજૈવિકમાંથી જૈવિક ઘટકનું નિર્માણ થવું પડે એના માટે સજીવ કે સજીવ પ્રણાલી અથવા એના કોષ હોવો જરૂરી છે બરાબર અકાર્બનિકમાંથી કાર્બનિક તો પણ ચાલે તો એનો મતલબ કે અહીંયા જે આખી રચના બને છે આ રચના જે છે એને શું કહી શકાય તો એને જે છે રાસાયણિક સ્વરૂપ કહી શકાય એનું ગ્લુકોઝ જે છે એનું રાસાયણિક બંધારણ કે રાસાયણિક સ્વરૂપ છે
તો એ જે છે રાસાયણિક સ્વરૂપ, રાસાયણિક બંધારણ જે છે વિદ્યાર્થી મિત્રો, એ બંધારણમાં જ્યાં જ્યાં બંધ દેખાય એમાં ઊર્જા સમાયેલી છે, પણ એમાં શું થાય તો અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એમાં વનસ્પતિ શું કરે છે તો સૂર્યની પ્રકાશ ઊર્જા છે એનું રૂપાંતરણ થાય છે રાસાયણિક ઊર્જા સ્વરૂપે. કયું સ્વરૂપ? રાસાયણિક ઊર્જા સ્વરૂપ. હવે એનો મતલબ એવો કે આ જે આખી રચના બને છે એ શું છે તો કે ગ્લુકોઝનો અણુ બની ગયો જે 6 કાર્બન ધરાવે છે. સમજો ધ્યાનથી. તો આવા ગ્લુકોઝના અણુ જે છે એ એક કરતા વધુ આ બધા ગ્લુકોઝના અણુ છે જેમાં પ્રત્યેકમાં 6 કાર્બન છે. તો ગ્લુકોઝના અણુ જે છે એ લાંબી શૃંખલા બનીને આપણે શું કીધું છે તો જૈવિક અણુ ચેપ્ટર ભણી ગયા અને આપણે કહી દીધું છે પોલિસેકેરાઇડ. અને આપણે કહી દીધું પોલિસેકેરાઇડ જે શું છે કાર્બોદિત. શું છે કાર્બોદિત, બરોબર. તો આ કાર્બોદિત જે છે એના સ્વરૂપમાં એટલે કે શર્કરા જે છે પ્રકાશ સંશ્લેષણની નિપજ શર્કરા જે છે એને ગોઠવણ થઈ અને શું થાય એમાંથી પોલિસેકેરાઇડ એટલે કે કાર્બોદિતના અણુઓ જે છે એનું નિર્માણ થાય. હવે જે કાર્બોદિતના અણુઓ જે છે એ વનસ્પતિમાં નિર્માણ થઈને વનસ્પતિ જે છે એના બીજ છે એના ફળ જે છે એમાં સંચિત થાય જેને શું કે આપણે સંચિત ખોરાક. સંચિત ખોરાક, બરોબર. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ જેટલા પણ આપણે જે કહીએ કે ભાઈ આપણો ખોરાક જે છે એમાં ઘઉં છે, બરોબર, ચોખા જે છે, તો આ પ્રકારે જે કહી શકાય કે ભાઈ અનાજ જે છે, શાકભાજી જે છે, બરોબર, વગેરે જે બાબત છે એની અંદર શું છે તો કે સંચિત ખોરાક છે, ફળ છે, બરોબર. તો એ જે કઈ છે બીજ છે, ફળ છે, બરોબર, એનો ઉપયોગ આપણે અનાજ છે, શાકભાજી છે તરીકે ઉપયોગમાં લઈ વનસ્પતિજન્ય નિપજ તરીકે. શું કામ? કારણ કે એમાં શું છે સંચિત ખોરાક છે. હવે મિત્રો ખરેખર આપણે જરૂર શાની પડે આ બાબતમાં ખ્યાલ આવે છે કે નહીં પહેલા વિચારવા જેવું રહ્યું કે અહીંયા શું મેં કહી દીધું તમને તો કે પ્રકાશ સંશ્લેષણની જે આખી મૂળભૂત પ્રક્રિયા છે એ પ્રક્રિયા થવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે, કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, H2O કહેતા પાણીની જરૂર પડે અને હરિત દ્રવ્યની જરૂર પડે છે. હરિત દ્રવ્ય વનસ્પતિ પોતાના પર્ણની અંદર ધરાવે છે જે ક્લોરોફિલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ જે કહી શકાય કે સૂર્યપ્રકાશ જે છે તો સૂર્ય ઊર્જાનો સ્ત્રોત છે, એમાંથી સૂર્યપ્રકાશ જે છે એને એબ્ઝોર્બ કરે એટલે કે એને ગ્રહણ કરે, એનું શોષણ કરે, વાતાવરણમાંથી CO2 લઈ લે છે અને જમીનમાંથી પાણી જે છે એને શોષણ કરે છે. અને જ્યારે કહી શકાય ચારે ચાર વસ્તુ જે છે યોગ્ય માત્રામાં વનસ્પતિ પાસે અવેલેબલ બને ત્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ કરી અને શું કરે છે તો કે શર્કરા બનાવે છે, એની નિપજ છે. અને શર્કરા એટલે કે ગ્લુકોઝ, તો ગ્લુકોઝ જે છે C6H12O6 છે. હવે C6H12O6 જે છે એના 6 કાર્બનના અણુ છે, તો જ્યારે બે અણુને જોડવા હોય એની વચ્ચે બંધનું નિર્માણ કરવું પડે. જ્યારે બંધનું નિર્માણ થાય ત્યારે શું થાય છે ઊર્જા વપરાય છે. એનો મતલબ અહીંયા કઈ ઊર્જા વપરાણી? સૂર્ય ઊર્જા વપરાય છે, એટલે સૂર્યની પ્રકાશ ઊર્જા. તો આ બધાની અંદર જે છે એ શું તો અહીંયા પ્રકાશ ઊર્જા હતી, સૂર્યની પ્રકાશ ઊર્જા, બરોબર. અને એ આગળ જતા શું થાય છે તો કે રાસાયણિક ઊર્જામાં રૂપાંતર. તો અહીંયા પ્રકાશ ઊર્જા છે એનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. જવાબદાર શું છે? ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ, બરાબર. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની નિપજ જે છે એ શર્કરા બને છે. શર્કરાના એક કરતા વધુ અણુ એકમેક સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે જેને આપણે પોલિસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ, જે બૃહદ અણુ છે, બૃહદ જૈવ અણુ છે. જે જૈવ અણુના ચેપ્ટરમાં આપણે વ્યવસ્થિત શીખી ગયા છીએ. જો એક ચેપ્ટર બીજા ચેપ્ટરમાં કેટલું કામ આવે છે પાયાની બાબત આપણને ખ્યાલ છે એટલે આપણે સમજી શકીએ છીએ, બરોબર. તો અહીંયા આગળ જે છે પોલિસેકેરાઇડ શું છે તો કે કાર્બોદિતનું સ્વરૂપ છે. અને જેને કાર્બોદિતનું સ્વરૂપ છે એ શું છે તો અલ્ટિમેટલી જે છે આ જે કહી શકાય કાર્બોદિત જે બને છે તો એ જે છે વનસ્પતિ ક્યાંક ને ક્યાંક એનો સંગ્રહ બીજ છે, ફળ છે એની અંદર કરે છે જે ખોરાક સંચિત જે કહી શકાય એમાં શું છે ખોરાકનો સંગ્રહ છે. અને આપણે જે કે અનાજ છે, શાકભાજી છે, ફળ છે, બરોબર,
તો એ સ્વરૂપે જે છે વનસ્પતિજન્ય નિપજ સ્વરૂપે આપણે એને ગ્રહણ કરીએ છીએ, એટલે કે આપણો જે ખોરાક છે એમાં, બરોબર. તો અહીં સુધી કઈ ખબર પડે છે મિત્રો? તો આગળની બાબત આપણે જોઈએ. હવે અહીં સુધી ખ્યાલ આપતો હોય તો આ બેઝિક બાબતો છે. આ એક રીતે પ્રકાશ સંશ્લેષણની સામાન્ય બાબત જે છે ને આપણે જોઈએ છીએ કે જેની અંદર પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ જે છે એ અલ્ટિમેટલી આ કાર્બન ડાયોક્સાઇડ જે છે અમુક વસ્તુ એવી છે જે ખરેખર શીખવા જેવી છે. આ સેશનના અંતે તમને મહત્વની બાબત શીખી જવાના છો તમે કે ભાઈ સૂર્ય ઊર્જા જે છે, બરોબર, પ્રકાશ ઊર્જા છે, એ પ્રકાશ ઊર્જા છે એનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે, કેમ કે આપણે સીધો એનો ઉપયોગ કરી શકતા નથી, બરોબર. આપણે એનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો એ જે છે અણુ વચ્ચે રાસાયણિક જે બંધ બને છે એ બંધની અંદર ઊર્જા સમાયેલી છે, બરોબર. અને ઊર્જા જે છે એ ઊર્જાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, બરોબર. તે રાસાયણિક સ્વરૂપમાં આવી જશે ઊર્જા. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂર્ય ઊર્જા છે એનો ઉપયોગ કરવા માટે એ ઊર્જાનું રૂપાંતરણ થવું જરૂરી છે. અને એ રૂપાંતરણ જે છે એના માટેનું ડિવાઇસ આપણે કહીએ, દાખલા તરીકે સોલાર પ્લેટ જે છે, તો એ જે છે સૂર્ય ઊર્જા જે છે, પ્રકાશ ઊર્જા છે એનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી આપે, પણ એ રૂપાંતર કરવા માટે એક ડિવાઇસની જરૂર પડે. તો અહીંયા વનસ્પતિ પણ આપણા માટે જોઈએ તો આ પ્રકારનું એક ઉપકરણ અથવા તો ડિવાઇસ કહી શકાય છે કે જે આ ઊર્જાના રૂપાંતરણ માટેની એક પ્રાથમિક સ્ત્રોત છે અથવા તો પ્રાથમિક ઘટક તરીકે લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ જે છે એની વાત કર્યા બાદ હવે વળી પાછળ ટોપિક જે છે એમાં નેક્સ્ટ આપણે જોઈએ અગત્યની બાબત. તો સૌથી અગત્યની બાબત હોય ને કોઈ મિત્રો તો એ શું છે ખબર છે? કાર્ય. આ કાર્ય શા માટે? કારણ કે સજીવ છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? કોષ. કોઈ પણ સજીવ કોષના બનેલા હોય. કોઈ પણ સજીવ છે એ શું ધરાવે છે? કોષ. એનો સજીવ છે એ શું ધરાવે છે? કોષ. અને કોષ શું કરે છે? તો કે ક્રિયા કરે છે, કેમ કે એક ક્રિયાત્મક એકમ છે. હવે ક્રિયા કરે તો એ શું થઈ જશે? કાર્ય. અને જો કાર્ય થાય તો ત્યાં ઊર્જા વપરાય એટલે ઊર્જાનો સીધો સંબંધ છે. તો એનો મતલબ એવો થયો કે આપણા શરીરમાં સરેરાશ 10⁻14 જેટલા કોષ છે અને બધા જ કોષ જે છે એ કાર્ય કરે તો એને શું જરૂર પડે? ઊર્જાની. તો એનો મતલબ રોજ આપણે ઊર્જાની જરૂર છે. બીજી બાબત કે જ્યારે આપણે ઉપવાસ કરીએ, નકોડા છે તો એકટાણા છે, ત્યારે એવું થાય કે ભાઈ સજીવ છે એટલે કે આપણે ભૂખ્યા રહીએ, પરંતુ આપણા શરીર જે છે એની અંદર કોષ જે છે એ ભૂખ્યા રહેતા નથી, કારણ કે કોષને કામ કરવું છે, કાર્ય કરવાનું છે. હવે એનો મતલબ એવું કે આપણે ભૂખ્યા રહીએ છીએ, કોષને કામ કરવું છે, કોષ જે છે એને જરૂર છે ઊર્જાની. તો આની વાત પછી કરીએ કે ભાઈ કેવી રીતે અને શું કેવી રીતે ઊર્જા મળે છે જ્યારે ભૂખ્યા રહીએ, પણ અલ્ટિમેટલી શું છે કે ભાઈ તો કાર્ય કરવા માટે ઊર્જાની જરૂર પડે છે. તો આ ઊર્જા આપણા શરીરમાં આવે ક્યાંથી? અથવા તો આપણું જે શરીર છે એનો ઊર્જા જે છે એનો સ્ત્રોત શું હોઈ શકે? તો અલ્ટિમેટલી જવાબ આપણને મળે છે શું હશે? તો કે પોષણ. એટલે કે આપણે લીધેલ ખોરાક. શું ખરેખર ઊર્જા જે છે, ખરેખર સમજો કે ભાઈ ઊર્જાની જે જરૂર છે એના માટે આપણે જે ખોરાક લઈએ છીએ, જે પોષણ લઈએ છીએ, બરોબર, એ પોષક દ્રવ્ય, પોષક ઘટક જે છે એની શરીરને જરૂર છે. કોષ જે છે ને એ પોષક ઘટકની જરૂર છે ના? સમજો એ શા માટે અને કેવી રીતે શું કરે છે એ જરા જોઈએ. હવે અગત્યની બાબત
તો એના માટે એ વસ્તુ આપણને ખ્યાલ આવે છે યા મિત્રો કે આપણે લીધેલા ખોરાકમાંથી કંઈક આપણને ઊર્જા મળતી હશે, કેમ કે એનો સ્ત્રોત જે છે આપણે લીધેલ ખોરાક છે અને આપણને ખ્યાલ છે. હવે જો આપણે ખોરાકમાં શું ગ્રહણ કરીએ છીએ, ખોરાકમાં કાર્બોદિત, ત્યારબાદ પ્રોટીન, ત્યારબાદ ચરબી એટલે કે લિપિડ અને ન્યુક્લિક એસિડ. પાણી, વિટામિન્સ, અલ્ટિમેટલી છેલ્લે ક્ષાર. તો મિત્રો આપણો ખોરાક છે, ડેલી જે નીડ છે આપણી, જે ડેલી આપણે ખોરાક લઈએ છીએ બરોબર, એની અંદર કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, ન્યુક્લિક એસિડ છે, પાણી છે, વિટામિન છે અને ક્ષાર છે. હવે મિત્રો પ્રશ્ન એ છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક જે છે એ મૂળભૂત સ્વરૂપ છે ખોરાકનું, એ જ સ્વરૂપ ખરેખર કોષને જોઈ છે અને કોષ સુધી પહોંચી શકે નહીં. આ ખોરાક જે છે કાર્બોદિત છે, તો કાર્બોદિતમાંથી એનું સરળ સ્વરૂપ જે છે શર્કરા એટલે કે ગ્લુકોઝ. જોજો એ જ રીતે આ પ્રોટીન જે છે એનું સરળ સ્વરૂપ છે એમિનો એસિડ. ત્યારબાદ વાત કરીએ કે ચરબી. તો જે ચરબી છે એનું સરળ સ્વરૂપ જે થશે એ થશે ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. આ પાણી જે છે હજી એક બાકી ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ જે છે એનું સરળ સ્વરૂપ થશે ન્યુક્લિયોટાઇડ બરોબર. પાણી જે છે એનું સરળ સ્વરૂપની જરૂર નથી, એ પાણી તરીકે જ ઉપયોગી છે, એનું શોષણ થાય. વિટામિન છે પણ એના મૂળભૂત સ્વરૂપે વિટામિન તરીકે જ શરીરમાં ઉપયોગી છે. અને ક્ષાર જે છે એ પણ ક્ષાર સ્વરૂપે જ એનો ઉપયોગ થાય છે, શોષણ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અગત્યનું શું છે કે ભાઈ આ જે ઘટક જે છે અહીં સુધીના એ ઘટક જે છે એ શું થયું તો કે આ બાબત અહીં જે આપણે જોઈ છે એ અલગ કરી દઈએ. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ જે છે એ બધું શું છે તો આ ઘટક જે છે એ ખોરાક જે છે એમાં રહેલા ઘટકનું જટિલ સ્વરૂપ છે. અલ્ટિમેટલી આ બધી બાબત જે છે એનો ઉપયોગ છે કોષમાં, તો કોષ સુધી પહોંચે તો આ જે સ્વરૂપ છે શર્કરા છે, એમિનો એસિડ છે, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, ન્યુક્લિયોટાઇડ જે છે આ બધું શું છે તેને કહેવાય સરળ સ્વરૂપ. શું કહેવાય? સરળ સ્વરૂપ. અને કહી શકાય સરળ સ્વરૂપ. તો આ જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં, જટિલ સ્વરૂપમાંથી ખોરાક જે છે એના ઘટકો જે છે આપણે ઉપયોગમાં લઈએ છીએ ખોરાકમાં, એ બધું શું છે જટિલ સ્વરૂપ છે માંથી સરળ સ્વરૂપમાં ફેરવવા માટે જવાબદાર શું છે તો એ ક્રિયા છે, અને ક્રિયાને શું કહેવાય? પાચનની ક્રિયા. અને મિત્રો આ પાચનની ક્રિયા માટે જવાબદાર જે છે આપણા શરીરના ઘટકો એને આપણે કહીએ છીએ પાચન તંત્ર, અને આવેલા પાચન તંત્રના પાચન અંગો. બરોબર.
તો એ પાચન તંત્ર છે એની મદદથી પાચનની ક્રિયા થાય. પાચનની ક્રિયા થવાથી કાર્બોદિત છે એનું શર્કરામાં, પ્રોટીન છે એનું એમિનો એસિડમાં, ચરબી છે એનું ફેટી એસિડમાં, ગ્લિસરોલ ન્યુક્લિયોટાઇડ જે ન્યુક્લિક એસિડ છે એનું ન્યુક્લિયોટાઇડમાં રૂપાંતર થાય. પાણી વિટામિન ક્ષાર પોતાના મૂળભૂત સ્વરૂપે જેનું શોષણ થઈ જાય છે. આના પાચનની જરૂર નથી. વિધાઉટ પાચન જે છે શું થાય છે એનું શોષણ. તો એ અગત્યનું શું છે સમજો તમે. તો જટિલ કાર્બોદિત છે એમાંથી ગ્લુકોઝ બને તો મિત્રો ગ્લુકોઝ જે છે એની અંદર વળી પાછું શું આવી જશે C6H12O6. અહીં આપણે પ્રોટીન જે જટિલ સ્વરૂપ છે એમાંથી બની જશે એમિનો એસિડ જે છે એના બંધારણમાં શું હતું તો કે NH2 કાર્બન કાર્બોક્સિલિક જૂથ COOH હાઇડ્રોજન અને R. તો સરળ સ્વરૂપ આવી ગયા ને જે આપણે જૈવિક અણુમાં ભણી ગયા છીએ. પણ એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક શું છે પાચનની ક્રિયા. તો પાચન તંત્ર એની સાથે સંકળાયેલ છે. હવે આ બધું શા માટે મિત્રો શું થઈ રહ્યું છે જરાક એ વિચારવા જેવું છે. તો આ બાબતની ખ્યાલ આવે છે બધાને કે ભાઈ આ બાબત જે છે શું છે તો કે જટિલ ઘટક છે એનું સરળ સ્વરૂપ જે છે સરળ ઘટક સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે. હવે એ જરૂરી એટલા માટે છે કારણ કે આ જે કે આપણે ખોરાક લઈએ છીએ જે ખોરાક લઈએ છીએ તો ખોરાકનું અંતઃગ્રહણ છે પણ એ ખોરાકનો ખરેખર ઉપયોગ જે છે એ કોને કરવાનો છે એની જરૂર કોને છે કોષને. કારણ કે કોષ જે છે એને શું કરવાનું છે કાર્ય અને કાર્ય કરવા માટે એને જરૂર છે ઊર્જાની. તો અલ્ટિમેટલી ઊર્જાની જે જરૂર છે ને એના માટેની આ બધી બાબત છે. પણ અહીંયા એવું થાય કે ભાઈ આ થોડી ઊર્જા છે આ તો ઘટક છે. હજી આપણે તો ઊર્જા જોઈ છે. શું જોઈ છે ઊર્જાની વાત કરીએ છીએ. તો શું થાય એ જરાક નજર કરીએ એની ઉપર. હવે જોજો શું થાય છે. આ બધા જ ઘટકો જે છે એ ખોરાકની આખી ઘટના કેવી છે તો ખોરાક જે આપણે લઈએ છીએ ત્યારે ખોરાક જે છે એ આપણા શરીરમાં મુખ દ્વારા જે ખોરાક પ્રવેશ થાય છે મુખમાંથી મુખ ગુહા અને કંઠનળી. કંઠનળીમાંથી ખોરાક જશે અન્નનળી. અન્નનળીમાંથી ખોરાક આગળ જશે જઠર. જઠરમાંથી વહન પામીને નાના આંતરડામાં જશે. નાનું આંતરડું જે છે ત્યાંથી જશે મોટા આંતરડામાં. ત્યાંથી જશે મળાશય અને ત્યાંથી ખોરાક જે છે જેનું ખરેખર પાચન થયું અને વધારાનો ખોરાક છે નકામા દ્રવ્ય છે એ મળદ્વાર જે છે એના દ્વાર બહાર નીકળી જશે. તો આ ખોરાક જે છે એનો વહન માર્ગ છે. ખોરાકના શરીરમાં જે વહન માર્ગ જે છે પથ જે છે આખો પથ છે બરોબર. હવે શું થાય તો ખોરાક જે છે એ મુખમાંથી કંઠનળી અન્નનળી જઠર નાના આંતરડામાં પહોંચે તો નાના આંતરડું જે છે એની મોટા ભાગના ખોરાકનું પાચન થાય અને આ સ્વરૂપ જે છે આવી ગયું હોય ખોરાકનું તો શું થાય તો આ ખોરાક નાના આંતરડામાં છે. નાના આંતરડાની જે દિવાલ જે છે મિત્રો એ દિવાલની અંદર જે છે રુધિર વાહિની હોય તો શું થાય ખોરાકના આ ઘટકો જે છે રુધિર વાહિનીમાં એન્ટર થાય અને રુધિર વાહિની જે છે ખોરાકના ઘટકો જે છે એને અલ્ટિમેટલી જે છે જરૂરિયાતવાળા જે તે કોષ સુધી પહોંચાડે. હવે શું થાય કોષની અંદર આ ખોરાકનો ઘટક જે છે દાખલ થાય તો એ ખોરાકના ઘટકનું અહીંયા શું થશે તો કે વિઘટનની પ્રક્રિયા થાય. ચયાપચયની પછીની ક્રિયા આપણે જોઈએ મેટાબોલિઝમ બરોબર. વિઘટનની ક્રિયા થાય. વિઘટનની ક્રિયા કરતા માનો ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું શું થશે ગ્લાયકોલાઇસિસ અને એનાથી શું થાય તો કે 36 ATP મળે. તો અહીંયા સમજવા જેવું શું છે મિત્રો સમજો ધ્યાનથી કે આપણે આગળ વાત કરી રીતે કાર્બન 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન 5 કાર્બન 6 અને આ જે 6 કાર્બન છે એની વચ્ચેના જે બંધ જે છે એ ધીમે ધીમે ગ્લાયકોલિસિસ જે છે એની પ્રક્રિયા જે છે પરિપૂર્ણ થતા આ બધા જ બંધ ધીમે ધીમે તૂટવાની શરૂઆત થાય. આ બંધ જે છે એની તૂટવાની શરૂઆત થતા જોજો એ તૂટવાની શરૂઆત થાય તો આ બંધ તૂટે એટલે શું થાય પછી ઊર્જા મુક્ત થાય. બંધ તૂટે તો શું થાય પછી ઊર્જાનો ત્યાગ થાય. બંધ નિર્માણમાં ઊર્જા આપવી પડે બંધ તૂટે તો ઊર્જા ત્યાગ થાય. આ બંધ તૂટવાની ક્રિયા પણ આ બંધ તૂટવાની જે ક્રિયા છે શું છે તો એક પ્રકારનું વિઘટનની ક્રિયા છે અને વિઘટનાત્મક ક્રિયા જે છે એના માટે જરૂરી છે ઓક્સિજન.
એટલે શું થાય કે કોષ જ્યારે ખોરાક લે તો એની સાથે સાથે ઓક્સિજનનો અણુ પણ અંદર ગ્રહણ કરે છે. ઓક્સિજનનો અણુ તો ગ્રહણ કરે પણ જેમ જેમ આ કાર્બન જે છે એકમેકથી તૂટે ત્યારે જે છે કાર્બન છે એ ત્યાંથી શું થાય તો કે છૂટો પડેલો કાર્બન છે CO2 સ્વરૂપે પાછો રુધિરમાં આવી જશે. હવે ખરેખર આખી પ્રક્રિયા જે છે ને સંપૂર્ણ રીતે આખી કમ્પ્લીટ કરવી હોય ને એ ગ્લુકોઝ જે છે અણુ સંપૂર્ણ વિઘટન એટલે 6 કાર્બનના વચ્ચેના બધા જ બંધ તોડી નાખવા હોય તો એ ક્રિયા થશે શ્વસન. એને શું કહેવાય? જારક શ્વસન. જારક શ્વસન. જો અલ્ટિમેટલી આપણે ઘણું બધું આને કવર કરી રહ્યા છીએ કે પાચનની ક્રિયા તો થાય, પાચનની ક્રિયામાં ઘટક જે છે એનું સરળ સ્વરૂપ ધારણ કરે. સરળ સ્વરૂપ જે છે એમાંથી શું થાય તો કે જારક શ્વસન જે છે એની મદદથી સરળ સ્વરૂપ રુધિર વાહિનીની મદદથી કોષની અંદર દાખલ થાય. કોષ જે ઘટક છે એને તોડવાની પ્રક્રિયા કરે. તોડવાની પ્રક્રિયા જે છે એને શું કહેવાય? તેને મંદ દહન કહેવાય. મંદ દહન કોષ દ્વારા થતી કોષીય પ્રક્રિયા, બરોબર. તો જારક શ્વસનની ક્રિયાની જરૂર પડે એટલે કોષીય શ્વસન પણ કહેવાય. અને કોષીય શ્વસન થતા આ જે છે કાર્બનના અણુ વચ્ચેના બંધ તૂટે. એ અણુ વચ્ચેના બંધ તૂટવા માટે જરૂર પડે છે ઓક્સિજન અણુની. આ ઓક્સિજન અણુ મળશે ક્યાંથી? કોષને. તો 1014 જેટલા કોષમાંથી જેટલા પણ કોષની જરૂરિયાત છે ખોરાકના વિઘટન માટે ઓક્સિજનની, આ જે જરૂરિયાતો છે એને ઓક્સિજન શ્વસન તંત્રથી મળશે. જો આખી વસ્તુ સમજવો છે, ક્રિયા કોષને કરવાની છે પણ એમાં પાચન તંત્ર પણ અગત્યનું છે, શ્વસન તંત્ર પણ અગત્યનું છે. શ્વસન તંત્ર જે છે શ્વાસ અંદર લઈએ છીએ એમાં ઓક્સિજનનો જથ્થો અંદર જશે. હવે એ ઓક્સિજનનો જથ્થો અંદર જાય એટલે ફેફસા સુધી જવાનો છે. તો ફેફસામાંથી એ ઓક્સિજન રુધિરને આપી દે તો વળી પાછું રુધિર વિસરણ તંત્ર અંદર જોડાઈ ગયું છે. રુધિર વિસરણ તંત્ર જે છે ફેફસા જે છે એમાંથી ઓક્સિજન લઈ અને જે કહેવાય રુધિર વાહિનીમાં એને ફેરવી અને જે કોષને જરૂર છે ત્યાં સુધી ઓક્સિજન આપે, એના બદલામાં કાર્બન ડાયોક્સાઇડ લઈ. એ કાર્બન ડાયોક્સાઇડ પાછો વહન પામીને ફેફસામાં મુક્ત થાય, ફેફસામાંથી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે. તો આ શ્વસન તંત્રનું કામ થઈ ગયું. એની સાથે જોડાયેલું છે રુધિર વિસરણ તંત્ર. રુધિર વિસરણ તંત્ર છે એ બંને સાથે જોડાયેલું છે. શ્વસન તંત્ર અને પાચન તંત્ર બે સાથે જોડાયેલું છે. અલ્ટિમેટલી જે છે કોષને પાચન તંત્ર જે છે એની મદદથી સરળ ઘટક મળી ગયો ગ્લુકોઝ અને શ્વસન તંત્રની મદદથી મળી જાય છે ઓક્સિજન. તો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરાવતા એને એટીપી મળે છે. પણ એટીપી કેવી રીતે બને છે જોજો. તો એડિનોસાઇન અહીંયા છે, આ એડિનોસાઇન. હવે અહીં જે મુક્ત થયેલી ઊર્જા છે એ એડિનોસાઇન જે છે આ ફોસ્ફેટનો અણુ છે બેને જોડી દે તો આથી જશે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. કેમ? કારણ કે આ જે ઊર્જા છે અહીંયા બંધ બની ગયો. હજી પણ એવું છે કે હજી એક ફોસ્ફેટનો અણુ છે અને એ અણુ જે છે ને વળી પાછી ઊર્જા મળે તો વળી પાછું ત્યાં શું થાય? બંધ બને. તો એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. હજી એક ફોસ્ફેટનો અણુ છે ને જોડાય તો વળી પાછી એ ઊર્જા ત્યાં મળશે. તો એડિનોસાઇન 1 2 3 એટલે કે ટ્રાઇફોસ્ફેટ. તો અહીંયા અલ્ટિમેટલી શું બને છે? એટીપી. તો એટીપી શું થયું? આખી પ્રક્રિયા એટીપી નું નિર્માણ થવું એટલે કે ઊર્જા ગ્રહણ થવી. પણ ફેર કેટલો કે ગ્લુકોઝના સ્વરૂપમાં રાસાયણિક ઊર્જા હતી. હવે ગ્લુકોઝ જે છે આપણા શરીર છે એની અંદર સોલ સોર્સ ઓફ એનર્જી એટલે કે ઊર્જાનો એક અગત્યનો ઘટક છે સમજો. પણ એ એક ઊર્જા તરીકે કામ નથી આપતો. આ ગ્લુકોઝનું તૂટવાની ક્રિયા થાય ને તૂટે ત્યારે એટીપી બને. એટીપી આપણા શરીર છે ને એમાં શું છે તો કે એટીપી આપણા શરીર છે ને એનું ચલણ છે. શું છે? ચલણ. જેમ આપણા ભારતની અંદર રૂપિયો ચલણ છે તો ડોલર આપણે નહીં ચાલે અને આપણે માનો ફોરેનમાં ગયો ને ડોલર ચલણ હોય તો અહીંયા રૂપિયાની નોટ ન ચાલે, બરોબર. તો આ રીતે જે છે આપણા શરીરની અંદર રાસાયણિક ઊર્જા જરૂર છે. પણ આ રાસાયણિક ઊર્જા જ્યારે એટીપી ના સ્વરૂપમાં આવશે ત્યારે જ એનો ઉપયોગ થઈ શકે છે. અને આ ક્યારે આવે અલ્ટિમેટલી તો કે લીધેલો ખોરાક, સાંભળજો, લીધેલો ખોરાકના ઘટકનું પાચન થઈને સરળ સ્વરૂપ આવે. સરળ સ્વરૂપ જે છે એ રુધિર વાહિની દ્વારા વહન પામીને કોષ સુધી પહોંચે. કોષ એને તોડે, એનું મંદ દહન કરાવે, એનું શ્વસન કરાવે, એની વચ્ચેના જે છે બંધ તૂટે. એ બંધ તૂટવા માટે સંપૂર્ણ એને તોડવું હોય તો ઓક્સિજનની જરૂર પડે. એના માટે શ્વસન તંત્ર કામ કરે. શ્વસન તંત્ર ઓક્સિજનનું સપ્લાય પૂરું કરે છે. ઓક્સિજનની હાજરીમાં એનું સંપૂર્ણ વિઘટન થાય છે અને જે કાર્બન જે છે તૂટીને છૂટો પડેલો કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કોષમાંથી બહાર નીકળી રુધિરમાં જાય. રુધિરમાંથી શ્વસન તંત્રમાંથી શરીરમાંથી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળી જાય. આ વાત થઈ ગઈ, બરોબર. હવે અહીંયા આગળ જે બંધ તૂટે છે તો બંધ તૂટે ત્યાં ઊર્જાનો ત્યાગ થાય. એટલે જે ઊર્જા મળે છે એ ઊર્જા એટીપી ના સ્વરૂપમાં આવે અને આ એટીપી સ્વરૂપની ઊર્જા જે છે એ કોષને કાર્ય કરવા માટે જરૂરી છે. એટલે ઊર્જા કઈ પણ કેવી તો કે એટીપી ના સ્વરૂપની. આ અલ્ટિમેટલી સુધી આપણે પહોંચવાનું હતું આજના સેશનમાં. ખ્યાલ આવે છે? હવે પાછું થોડુંક રિપીટ કરું, જોજો તમે, હવે મજા આવશે ખરેખર સમજવાની કે આખી આ ઘટના શું છે.
આખી આ ઘટના શું છે. હવે મિત્રો ઉચ્છવાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી ગયો એ જ કાર્બન ડાયોક્સાઇડ જે છે પાછો વનસ્પતિ દ્વારા ગ્રહણ થાય છે અને એ જ કાર્બન ડાયોક્સાઇડ અણુ જે છે એ બરાબરથી 6 અણુ જોડાય એટલે C6H12O6 જે છે એ કમ્પ્લીટ બનાવે. એમાંથી ખોરાક બને. ખોરાક આપણે લઈએ, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય, પાચન થઈને એનું સ્વરૂપ બદલાય, સ્વરૂપ બદલાઈને કોષમાં જાય, કોષ એનું વિઘટન કરે, વિઘટન કરવાથી પાછું કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય અને પાછો વાતાવરણમાં ઉચ્છવાસમાં આપણે બહાર કાઢી દઈએ. ખ્યાલ આવે છે? આમ કોઈ ઘટક ક્યાંય જતા નથી, માત્ર એનું વહન થયા રાખે છે, ચક્ર ચાલ્યા કરે છે. બરોબર. પણ અહીં અગત્યનું શું છે કે સૂર્ય ઉર્જા એટલે કે ઉર્જાની જરૂર પડે છે અને ઉર્જાની જરૂર માટે આપણે આગળના સેશનમાં ચર્ચા કરી છે કે આપણે બધા પરાવલંબી છીએ, એટલા માટે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. વનસ્પતિ સૂર્યપ્રકાશ ઉપર આધાર રાખે છે, વાતાવરણના જેવી ઘટકો ઉપર આધાર રાખે છે. તો આમ જે છે એ સૂર્ય ઉર્જા જે છે એ આખું વિશ્વ જે છે એનો ઉર્જાનો સ્ત્રોત કહી શકાય. પણ એ ઉર્જાનો સીધો ઉપયોગ આપણે નથી કરી શકતા, તો એનું પહેલું રૂપાંતરણ કરવા માટે જવાબદાર વનસ્પતિ છે. બરોબર. એટલે પ્રાથમિકતા અહીંયાથી મળે છે, એ રૂપાંતર કરી આપે ત્યારબાદ બધા સજીવો છે એનું સંચાલન થતું જોવા મળે છે. તો આમ મિત્રો અહીંયા અગત્યનું શું છે કે ભાઈ અહીંયા ઉર્જા મેળવવા માટે એટલે કોષને કામ કરવું હોય તો કોષને ઉર્જા જોઈએ, ઉર્જા જોઈએ તો ઉર્જા માટે જરાક શ્વસન કરવું પડે, જરાક શ્વસન કરવા માટે ઓક્સિજનની જરૂર પડે જે શ્વસન તંત્ર આપે છે. એની સાથે ગ્લુકોઝ જે છે એના ઘટક, ગ્લુકોઝ જેવા સરળ ઘટક જે છે એની જરૂર પડે જેનું વિઘટન કરાવવાનું છે. ગ્લુકોઝ ક્યાંથી મળશે તો લીધેલા ખોરાકમાંથી. લીધેલા ખોરાકના ઘટકો કેવા છે? જટિલ છે. જટિલ સરળ સ્વરૂપમાં ફેરવવા માટે જવાબદાર પણ પાચન તંત્ર. પાચન તંત્રમાંથી જે છે જટિલમાંથી સરળ સ્વરૂપ આવે એના માટે પાછા ઉત્સેચકો કામ કરે જેને પાચક ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. આ સરળ ઘટકો કોષની અંદર દાખલ થાય અને એ તૂટે. પણ કહેવાનો મતલબ કે ચલો પાચન તંત્ર જે છે એ જટિલ ઘટક જે છે એમાંથી સરળ ઘટકમાં રૂપાંતર કરાવે, પણ જટિલ ઘટક આયા ક્યાંથી? લીધેલા ખોરાકમાંથી. આપણો ખોરાક કયો છે? કાં તો વનસ્પતિજન્ય કાં તો પ્રાણીજન્ય. જો વનસ્પતિજન્ય ખોરાક હોય તો વનસ્પતિ ખોરાક આવ્યો ક્યાંથી? વનસ્પતિ પાસે. તો વનસ્પતિએ કરેલી પ્રકાશ સંશ્લેષણની નીપજ છે અને વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની નીપજ માટે શેની જરૂર પડે છે? કાર્બન ડાયોક્સાઇડની, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે. સૂર્યપ્રકાશ જે છે, સૂર્ય ઉર્જા જે છે એમાંથી સૂર્યપ્રકાશ મેળવે છે, H2 સ્વરૂપ પાણી, કાર્બન ડાયોક્સાઇડ મેળવે. તે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો ક્યાંથી? આપણા ઉચ્છવાસમાંથી, તો વાતાવરણમાં એડ થયો છે. તો આમ વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને એક આખી એક પ્રવાહ જે છે એક ચેઇનની શરૂઆત કરે જેમાં આપણે બધા સંકળાયેલા છીએ. એનો મતલબ હવે સમજો જો આપણો ખોરાક જે છે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય છે, દાખલા તરીકે ખોરાકની અંદર દૂધનો ઉપયોગ કરીએ તો એ તો જે કહી શકાય કે ભાઈ પ્રાણી નીપજ છે ને, પ્રાણીજન્ય. પણ એ પ્રાણી છે પણ જે કહી શકાય એના ઘાસચારા માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. બરોબર. તો આમ જે છે એ દૂધ બનવા માટે પણ એના શરીરમાં કંઈક ચયાપચયની ક્રિયા થઈ છે, ક્યાંક ઉર્જા વપરાણી હશે, એને પણ એ ઉર્જાનો ખર્ચ કરવા માટે ખોરાક ઉપર આધીન રહેવું પડે અને એનો જે ખોરાક છે ક્યાંક ને ક્યાંક વનસ્પતિજન્ય છે. આમ અલ્ટિમેટલી હરીફરીને આખો આપણો જૈવ સમાજ છે એ અલ્ટિમેટલી હરીફરીને આવશું ક્યાં? વનસ્પતિ ઉપર. અને વનસ્પતિ કોની પર આધારિત છે? સૂર્યપ્રકાશ ઉપર. આમ કહી શકાય કે સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સીધી અથવા આડકતરી રીતે આપણે એની ઉપર જ આધાર રાખવો પડે છે. તો આમ મિત્રો અહીંયા તમે ખરેખર જોવા જાવ તો પ્રકાશ સંશ્લેષણની ચર્ચા જે છે એ આપણે કરીએ છીએ, પણ પ્રકાશ સંશ્લેષણની સાથે સાથે આપણે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, બરોબર, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે, આ જેવી ચર્ચા જે છે એ બાબત જે છે ને પણ અહીંયા કવર અપ કરી દીધી છે. રુધિરાભિસરણ તંત્ર જે છે એની પણ ચર્ચા થઈ. તો આ મિત્રો એક સાથે ઘણી બધી બાબત છે અને જ્યારે એક સાથે છોડી દેવામાં આવે ત્યારે જ અને એને શું કહેવાય? કોઓર્ડિનેશન કહેવાય, રેગ્યુલેશન કહેવાય. શરીરમાં આવેલા બધા જ તંત્રો, બધા જ અંગો એકમેક સાથે હળીમળીને કામ કરે છે તો જ આપણું શરીર સ્વસ્થ રહી શકે. જો કોઈ પણ અંગ જે છે, કોઈ પણ તંત્ર જે છે એ વીકનેસ અનુભવે તો અસ્વસ્થ હોય તો એનો મતલબ આપણે સ્વસ્થ નથી, તો આપણને મજા નથી એવું કહી શકાય. ખ્યાલ આવે છે? તો મિત્રો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. આ હતી બેઝિક બાબતની જે કહી શકાય એક અલગ ટ્રેલર જે કહી શકાય. બરોબર. હવે આગળના ચેપ્ટર જે કે આપણે ભણવાના છે એ આ લેવલના છે. પ્રકાશ સંશ્લેષણ છે, એના પછી શ્વસનની ક્રિયા છે, એના પછી વનસ્પતિ જે છે એનો વૃદ્ધિ વિકાસને લગતું ચેપ્ટર જે છે, ત્યારબાદ જે કહી શકાય કે ભાઈ ફિઝિયોલોજી, હ્યુમન ફિઝિયોલોજી જે છે, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર જે કે આપણા સિલેબસમાં બધા ચેપ્ટર આપણે જોવાના થશે. તો અહીંયા જે શરૂઆત જે છે ટ્રેલર સ્વરૂપે કે ભાઈ આટલી અગત્યની માહિતી છે, ખૂબ મજા આવે એવું છે આમાં. આ કઈ વસ્તુ અઘરી પડે એવી છે નહીં. તો મિત્રો અહીં સુધી આજના સેશનમાં રાખીએ છીએ. મળી નેક્સ્ટ સેશનમાં વળી પાછું આપણું ચેપ્ટર જે છે ટેક્સ્ટ વાઇઝ અને નેક્સ્ટ ટોપિકથી એની શરૂઆત કરીશું. તો ત્યાં સુધી આવજો અને વાંચતા રહેજો.